જે રીતે ગત વર્ષે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવ્યા, લાખો કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું, લોકોને 2-3 દિવસ ખાવાનું ના મળ્યું, પીવાનું પાણી ના મળ્યું, ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયા ખર્ચીને વિશ્વામિત્રી નદીને પહોળી કરી। સાથે સાથે આ જ વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીના કિનારે પ્લાન્ટેશન કરવાનું નક્કી કર્યું અને પ્લાન્ટેશન કરી પણ દીધું અને એક છોડના 2000 રૂપિયા જે તે સંસ્થાને આપવાનું નક્કી કર્યું। હવે જ્યારે વડોદરા શહેર સ્માર્ટ સિટી છે, ગ્રીન સિટી બનાવવા માટે હરેક મેયર હર વર્ષે નાટકો કરતા હોય છે, પરંતુ વડોદરા શહેર ગ્રીન સિટી બનતું નથી। હાલ વિશ્વામિત્રી નદીના કિનારે સંસ્થાઓ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, નદી કિનારે કર્યું છે। હજુ પૂર આવ્યું નથી, પૂરના પાણી થોડા છે, એમાં જ પ્લાન્ટેશન પડી જાય છે, તૂટી જાય છે। તો જો હજુ વરસાદ વધારે પડશે ને આ પ્લાન્ટેશન તમામ તૂટી જશે તો આ ખર્ચો માથે પડશે। સાથે જે પણ અધિકારીને જે પણ આપણા વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશો છે આ પ્લાન્ટેશન પાછળ 2000 રૂપિયાનો ખર્ચો કર્યો છે। મારે કહેવાનું એ છે કે વડોદરા મહાનગરપાલિકાનું પોતાનું પાર્સન ગાર્ડન છે, એના દ્વારા કામગીરી કરાવી છે, પરંતુ એક પ્લાન્ટેશન નદી કિનારે કરીને મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે। હવે આ પ્લાન્ટેશનના ઝાડો ને બધું તૂટી રહ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મેયર ચેરમેન સાહેબને વિનંતી છે કે આ પ્લાન્ટેશન જેટલા તૂટી જાય એના પૈસા સંસ્થાને આપવામાં ન આવે તેવી અમારી માંગ છે।